તો ફાઇનલી દરિયા પૂગી ગયા છે અને અમારા જેઠ છે ને બધા ફૂલની વિધિ ચાલુ છે. મારા હારાની બધી વિધિ કરવાની. 5 ભાઈઓ છે ને બધી દેરાણી જેઠાણી મારા સાસુ છે. અમારા મોટા જેઠાણી છે ને ઓલા બીજા નંબરના જેઠાણી છે. અમે બીજા બધા પાછળ છીએ. અમારો પછી વારો આવશે એટલે બધા વિધિ પ્રમાણે વિધિ કરી રહ્યા છે. હવે તે ફૂલની વિધિ છે, મેઇન વિધિ આ છે. તો 5 ભાઈઓ કરી રહ્યા છે. ઓલા શમશાનની બધી હોય ને ધૂળ માટલી એ બધી આ છે મેઇન વિધિ. વિધિ કરીને 5 ભાઈઓ પછી બધા પાણી પીવરાવશે. પાણી પીવરાવીને પછી બધાનો વારા ફરતી વારો આવશે પાણી પીવરાવવાનો. આ બધા ફૂલ રહે એ બધા હવે નદીમાં પધરાવશે ને બધા એમના ઊભા છે એટલા ઊંડા પાણીમાં પાણી ચાલુ છે ને જા એમ બધા હવે એક હારે બધી વિધિ કરીને પછી બાણે જાવ. 2 ભાઈને પોત પહેરાવેલી છે ને આ 3 એમનામ છે. એક સૌથી મોટા ને એક વચ્ચે મુકેશ છે. મારા મોટા જેઠ છે ને આ મુકેશ છે. એમાંથી બધી ફૂલની વિધિ ચાલુ છે. મારા 2 જેઠ છે ને 2 દિયર છે ને મુકેશ છે ને મારો ગીતા ભાભી છે ને લાખુ ભાભી ને મારા સાસુ. જો બધી આવી રીતના કંઈક વિધિ હોય છે ગામડામાં. બધાને અલગ અલગ રીતે હોય. અમારે તો આ રીતના વિધિ કરે છે ને હવે બ્રાહ્મણ છે જે કરામત હોય એમ કરે ભાઈ. આવી રીતે અભિનંદનને આશીષ માંગે ને એમના આત્માને શાંતિ આપે તો આશીષ માંગે. કરતા 5 ભાઈ બધા વારા ફરતી આવી રીતે કાંઈક ફૂલ પધરાવે ને ફૂલ પધરાવીને હવે એમની આશીને શાંતિ આપે એવી પ્રાર્થના કરે છે. અને પછી બધા એમના ઊભા રહે થોડીક વાર, કેમ કે હવે પછી બધા નાહીને પછી બધાને ન નાવાનું હોય કે લુગડા ન બદલાવવામાં બધાને આવી રીતના કાંઈક અવાજ. તો ફૂલ પધરાવાની આવી કંઈક વિધિ હતી. તો આવડતા બધી વિધિ પૂરી થઈ ગઈ છે ને હવે બધા આવડતા અસ્તુતિ કરે છે કે એમની આત્માને શાંતિ આપે પ્રભુ એવી પ્રાર્થના છે. બધા હવે આવડતા પાણી પીવરાવે. મારા મોટા જેઠાણી છે, પછી આ મારા બીજા નંબરના જેઠાણી, આ મારા જેઠ છે, પાછળ મુકેશ છે. પછી આવડતા નાઈને આ મુકેશ પાણી પીવડાવવા આવ્યા. પછી અમારા તેર છે રાજુભાઈ, આ મારા મોટા જેઠ છે, અમારા દેર છે નાના, ભુઈજી છે.